બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો અનોખો પ્રયાસ, ઉત્તરાયણ પર્વ પછી પતંગ દોરી એકઠી કરી નાશ કર્યો હતો। ઉત્તરાયણ પર્વ પછી રસ્તાઓ, થાંભલાઓ અને જુદી જુદી જગ્યાઓમાં લટકતી અને પડી રહેલ પતંગ દોરીના કારણે પશુઓ અને પક્ષીઓના જીવનને ગંભીર જોખમ ઊભું થાય છે। આ સંજોગોમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક અનોખી પહેલ કરી છે। ધારાસભ્યએ બાયડ શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્વયં જઈને પતંગની દોરી એકઠી કરી અને તેને નાશ કર્યો હતો। બાયડમાં મણિનગર વિસ્તારમાં આ કાર્ય કરાયું, જેમાં રાહદારી રસ્તાઓ, થાંભલાઓ અને અન્ય સ્થાનો પર પડેલી લટકતી દોરીઓને સાફ કરાઈ હતી। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સંદેશ: ઉત્તરાયણના પર્વે આપણે મજા માણીએ છીએ, પરંતુ તેનાથી પેદા થતા કચરાનું નિયંત્રણ કરવું પણ આપણે સૌનો દાયિત્વ છે। દોરીના કારણે પક્ષીઓ અને પશુઓને નુકસાન ન થાય તે માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ। આગામી યોજનાઓ આ સેવાકીય કાર્યને વધુ વિસ્તૃત કરવા, ધારાસભ્યએ યુવાઓને જોડવા અને આ અભિયાનને વિસ્તૃત બનાવવા માટે વિશેષ પ્રયાસ કરવાની રજૂઆત કરી હતી। આ અભિગમને વ્યાપક સમર્થન, ધવલસિંહ ઝાલાના આ કાર્યક્રમને બાયડના લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ અને સમર્થન મળ્યું છે। આ પ્રકારના કાર્ય પરિવર્તન માટે એક નવી દિશા પ્રસ્થાપિત કરશે। આ કામ પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યેની પ્રામાણિક અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે અને દરેક નાગરિકને પ્રેરણા પૂરી પાડે છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાયડ। મકર સંક્રાંતિની તમામ નાગરિકોએ ઉજવણી કરી લીધી। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું, પરંતુ ત્યારબાદ જે દોરી વેસ્ટ દોરી પડી હોય, જે ગૂંચળાઓ પડી રહ્યા હોય, ધાબા પર હોય, ક્યાંક કોઈક જગ્યાએ દોરીઓ લટકતી હોય, તાર ઉપર લટકતી હોય, અબોલ પક્ષીનું મૃત્યુ ના થાય, પર્યાવરણને નુકસાન ના થાય, કોઈ વ્યક્તિનું મૃત્યુ ના થાય। હમણાં અરવલ્લી જિલ્લામાં એક યુવાનનું મૃત્યુ થયું દોરી વાગવાથી। એવી ઘટનાનું નિરાકરણ ના થાય તેના ભાગરૂપે, એક જાગૃતિના ભાગરૂપે આખા ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવી દોરી ક્યાંય પણ હોય તો એનો આપણે એક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈને આપણે તેનો નાશ કરવો જોઈએ। સાથે આપણા મારા વિધાનસભાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે ભાઈ આપણે આવી દોરીને એકત્રિત કરીને એનો નાશ કરીએ। મારા બાયડ નગરપાલિકાના મણિનગર વિસ્તારની અંદરથી આજે સ્થાનિક લોકોને એક જાગૃતતાના ભાગરૂપે સાથે મળીને તમામ લોકોએ ધાબાથી આજુબાજુથી એકત્રિત કરીને દોરીને આજે નાશ કર્યો છે। આ એક ખૂબ સુંદર સામાજિક સંસ્થાઓને પણ વિનંતી કરું છું કે આ પ્રકારનું ક્યાંય પણ દોરી હોય તો આપણે એક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ અને આપણે તેનો નાશ કરીએ, જેથી કરીને પશુ, પક્ષી, પર્યાવરણ અને મનુષ્ય કોઈને પણ નુકસાન ના થાય તેવી આપ સર્વને વિનંતી। અને આ ફરીથી આપ બધાને વિનંતી કરું છું કે આપણે આ ઉમદા કાર્યની અંદર જોડાઈએ। તલોદમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી લાખોની મત્તાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા। સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરની મધ્ય વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાન પર રાત્રિ દરમિયાન ચોર ટૂળકી ત્રાટકી હતી। જે દુકાન તલોદ નગરપાલિકાની સામે આવેલ સોનીની સુંદા જ્વેલર્સની દુકાનનું તાળું તોડી ચોરી કરી હતી। ચોરીની ઘટનાને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને અગાઉ પણ થોડા દિવસ અગાઉ તલોદ ગામ ખાતે થયેલ 3 પશુઓની ચોરીની શાહી હજુ બુઝાઈ નથી અને ફરી બીજી ઘટના સામે આવી છે। શું ચોરોને પોલીસનો ડર નથી કે શું? એક પછી એક ચોરીને અંજામ આપી રહેલ ચોર ઈસમો પોલીસ પકડમાં ક્યારે આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સામાજિક મહિલા કાર્યકર દ્વારા ટાઉન હોલની અવદશા જોઈને પાલિકા ખાતે દોડી જઈ ચીફ ઓફિસરને સ્થળ ઉપર લઈ જઈ ટાઉન હોલની દયનીય સ્થિતિથી વાકેફ કર્યા તો કરોડોનો ખર્ચ છતાં ટાઉન હોલ પૂરો ન થયો અને એસી, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિતની વોરંટી ગેરંટી પણ પૂર્ણ થઈ ત્યારે હાલ તો કરોડો રૂપિયા પાણીમાં ગયા તેમ છે।
પ્રાંતિજ રેલવે સ્ટેશન વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર રેખાબેન સોલંકી દ્વારા એક અરજદારને પાલિકા દ્વારા લગ્નના દાખલા માટે પડતી મુશ્કેલીઓ તથા રોડ, રસ્તા, સફાઈ, પાણીની સમસ્યા તથા ભાખરિયા બસ સ્ટેશન પાસે છેલ્લા 13 વર્ષથી બની રહેલા ટાઉન હોલની દયનીય દશાને લઈને પ્રાંતિજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને તેઓની સાથે ટાઉન હોલ જોવા લઈ ગયા હતા, જ્યાં ટાઉન હોલમાં રૂમે રૂમ ચાલુ જોવા મળ્યા હતા અને ટાઉન હોલ જાણે મજૂરને ભાડે આપ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાવી આવ્યું હતું. તો ટાઉન હોલની અંદરના ભાગે જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની પોટલીઓ તથા બોટલો જોવા મળી હતી. તો ટાઉન હોલમાં લાગેલ એસી, ઇલેક્ટ્રોનિક મોટરો સહિતની વોરંટી ગેરંટી પણ પૂર્ણ થઈ ગઈ છે. તો બેઠક સીટોની અડધી ગાદીઓ ચોરાઈ ગઈ છે હોય તેવું જણાવી આવે છે. તો નીચે પાથરેલ લાલ જાજમ ઉપર 1 ફૂટથી વધારે ધૂળના થર જામ્યા હતા. તો દરવાજા, બારીના કાચ પણ તૂટી ગયા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલને પૂછતા તેઓએ જણાવ્યું કે આ મારા જાન બહાર છે અને આજે ખબર પડતા અમે આ બાબતે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું છે અને ખાલી કરવાનું પણ કહી દીધું છે. ત્યારે હાલ તો કરોડોના ખર્ચે બનેલ ટાઉન હોલમાં માત્ર હાલ તો ખાલી સ્ટ્રક્ચર કામ આવે તેમ છે અને મોટા ભાગનું ઇન્ટિરિયરનું કામ ફેલ થયું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે હાલ તો ટાઉન હોલ પૂરેપૂરો તૈયાર ન થતા નગરજનોનો લાભ ન મળ્યો, પણ અસામાજિક તત્વો માટે તો હાલ આ ટાઉન હોલ આશીર્વાદરૂપ હોય તેમ તેઓનો અડ્ડો બની ગયો હોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે હવે પાલિકાની આંખો ખુલશે કે પછી હજુ એ હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે, એ તો હવે જોવું રહ્યું. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હા, એટલે આજે અમારા ત્યાં બેન આવ્યા હતા, એટલે એમને એવું કીધું કે ત્યાં માણસો રહેશે. મેં ચલો રૂબરૂ જોઈ લઈએ. જોવા આવ્યા તો ત્યાં રહેતા હતા. પછી તપાસ કરી તો અમારે એક કોન્ટ્રાક્ટર છે, એના માણસ હતા, એમને ફોન કર્યો. બહાર હતા એટલે આવે એટલે રૂબરૂ મળે છે. એટલે એમને કીધું છે ભાઈ આ રીતનું ચાલે નહીં, પરમિશન વગર રહેતા હતા, એવું ધ્યાને આવ્યું છે ને અમે અત્યારે રૂબરૂ જોયું છે. કોન્ટ્રાક્ટરે પરમિશન માંગી કે એવું કોઈ કરાર કર્યો હોય, ભાડા આપ્યું હોય? ના, એવું કશું હતું નહીં. એટલા માટે તો અમને ખબર નથી. અત્યારે ખબર પડી કે ભાઈ એમના જ માણસો રહેશે ઇલીગલી, એટલે તપાસ કરવા આવ્યા તો ખબર પડી કે આ કોન્ટ્રાક્ટરના માણસો. તેના સામે પગલાં લેવામાં આવશે બેન? હા, ચોક્કસ. અને જે આ દારૂની મહેફિલ અંદર ટાઉન હોલમાં થાય છે, હા, તો આની છે બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? ના, એ હવે અમે જોડાઈ લઈએ છીએ કે ફરીથી આવું ના બને. કોન્ટ્રાક્ટર કોણ છે બેન, આપને જાણવા મળ્યું? હા, એક અનુભવી પરમાર છે. આપે કેટલી વખત ટાઉન હોલની વિઝિટ લીધી? મેં એકાદ વાર લીધેલી છે. કેટલા સમય પહેલાં? જ્યારે સ્ટાર્ટિંગમાં મારું પોસ્ટિંગ થયું એ વખતે લીધેલી છે. કેટલો સમય થયો આપના જોબને? અહીંયા 8-9 મહિના જેવું થયું છે. મેડમ, આ કેટલા ટાઈમમાં પૂર્ણ કરવાનો હતો ટાઉન હોલ અને આજે કઈ સ્થિતિમાં છે? પૂર્ણ તો જ્યારે સ્ટાર્ટ જે મેં જાણ્યું એ પ્રમાણે કે 10 વર્ષ પહેલાં સ્ટાર્ટ થયેલું હતું. 1-2 વર્ષ હશે કદાચ એનું જે ટાઈમ પીરિયડ હશે એ. અને બેન આમાં સમહાવ પૂર્ણ થયેલું. ટાઉન હોલમાં કેટલો ખર્ચો થયો હશે અને હજી હવે લાગે છે કે બીજો ખર્ચો આ જે કર્યો બધો બાતલ ગયો બીજો કરવો પડશે ખર્ચો? ખર્ચો કેટલો થયો આમાં કેવું હતું કે જે અઢી ક્લાસ નગરપાલિકા 2 કરોડ મળે પછી અંદર એડ કર્યા હોય બધી જુદી જુદી ગ્રાન્ટમાંથી, એટલે એક્ઝેક્ટ અમાઉન્ટ તો મને નથી ખબર. આજે આપણે જોયું તો ટાઉન હોલની હાલત કેવી છે? એમ સ્ટ્રક્ચરો કે છે પણ જે બીજું અંદર જે કરાયેલું હોય ઇન્ટિરિયર એમાં ઇસ્યુ છે, એટલે એ ઓકે કરાવે તો એનો યુઝ થઈ શકે છે.